ઇન્ટેલ ઇન્ડિયા અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા શુક્રવારે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં એઆઈ ક્ષમતાઓને આગળ વધારવા માટે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય શિક્ષકોને પોતાના શિક્ષણ અને સંશોધનમાં એઆઈના જ્ઞાનને પૂરું પાડવાનો હતો. વાસ્તવિક દુનિયાના ઉત્પાદનના પડકારોને ઉકેલવા માટે ડિઝાઇન કરવામાં આવેલો આ કાર્યક્રમ ફેકલ્ટી અને વિદ્યાર્થીઓની તકનીકીઓને તૈયાર કરવાનો વધારવાનો પ્રયાસ કરશે. આ કાર્યક્રમમાં ઇન્ટરેક્ટિવ સેશન અને વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માંગના પૂર્વનું માટે ઓરેન્જ ડેટા માઇનિંગ અને વિસંગતતાનો શોધ માટે ચેરિટેબલ મશીન જેવા એઆઈ ટૂલ્સનો ઉપયોગ સામેલ કરવામાં આવ્યો હતો. આપણે કોઈ હાઇપોથેટિકલ પ્રોબ્લેમ્સ નથી લીધા. ઇન્ડસ્ટ્રીની અંદર એકચ્યુઅલી અત્યારે કયા પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ્સ લીધા છે. આ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ્સ પર અત્યારે બી આપણે એની ચર્ચાઓ કરી અને અત્યારે આપણે ફેકલ્ટી લેવલનું કરી રહ્યા છે, સો દેટ એ લોકો એલાઇન થઈ જાય. જેવી આપણે સ્ટુડન્ટ્સની ટીમ, એની બી બહુ જ સ્ટ્રિંજન્ટ ક્રાઇટેરિયા છે, એ સિલેક્ટ કરીશું અને સ્ટુડન્ટ્સની ટીમ્સ ડાયરેક્ટલી એ ઇન્ડસ્ટ્રીમાં જઈ અને એ ઇન્ડસ્ટ્રી પાસેથી જ્યાંથી બી જેટલા ક્લસ્ટર્સ છે અક્રોસ ધ સ્ટેટ, એ લોકો સાથે આપણે અત્યારે વાર્તાલાપ કરી રહ્યા છે અને ત્યાં જઈ અને ત્યાં આ સોલ્યુશન્સ આપશે. ઇન્ડસ્ટ્રી હેઝ ઓલ્સો એગ્રીડ દેટ દે વિલ ડેફિનેટલી એડોપ્ટ ધોઝ સોલ્યુશન્સ. એટલે આપણને આગળ એના વધારે ફીડબેક મળશે. કોર્સ કેટલા ટાઈમનો રહેશે? કમ્પ્લીટલી આ એને રોલ આઉટ તો આપણે જે અત્યારે ફેકલ્ટી વાળો કરી રહ્યા છે એ દેટ ઇઝ ફોર 4 months and then we will also expand it as the industry need comes. કારણ કે તમે આ પહેલું સ્ટેપ આપ્યું એટલે પહેલું સોલ્યુશન થી એનો આન્સર નથી આવી જવાનો, તરત જ એને આપણે બીજા જીટીયુ આનો પ્રોગ્રામનો પાર્ટનર છે. જીસીસીએલ ના આંગણે આવો પ્રોગ્રામ પહેલી વાર થઈ રહ્યો છે, જેમાં અમે જે નવી જનરેશન છે જે ભણીને આગળ આવવાની છે અને જેને એઆઈ ઇમ્પ્લિમેન્ટ કરવાની છે અને જેને એઆઈ ની દુનિયામાં હવે જીવવાનું છે, એવાને અમે ટ્રેનિંગ પ્રોગ્રામ, વર્કશોપ્સ અને અનેક પ્રોગ્રામ કરવા માંગીએ છીએ. તો આ પ્રોગ્રામની શરૂઆત છે અને આવતા 6 મહિનામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ટેકનોલોજી અને ટેકનોલોજીથી કઈ રીતે મેન્યુફેક્ચરિંગ થશે, દરેક સેક્ટરને ફાયદો થશે અને કઈ રીતે આગળ જે ઇન્ડિયા વધી રહ્યું છે અને જે રીતે ઇન્ડિયાની ઇકોનોમીનો પ્રોગ્રેસ થઈ રહ્યો છે એમાં આનો અગત્યનો રોલ હશે. એટલે આ એક બહુ અનેરો પ્રોગ્રામ